ના ના ભાઈ, અત્યારે વાત કરવાનો ટાઈમ નથી. અત્યારે મારે ધંધો ચાલુ થયો હોય. ના આવે બાપા, એ મારે ગ્રાહક હાસવાના હોય. હા, ના ના દૂધનો ધંધો કરું છું ને. ના ના તાજું દૂધ લઈને ગ્રાહક બાંધે લઈ અહીંયા વેચવા જવાનું. અલે ઈ ફોન મોન તારું મેં કાલા દૂધ ઉપાડીને ફટાફટ હિસાબ કર. હા કાંઈ વાંધો નહીં. કેટલું દૂધ છે? 40 લીટર છે. હે 100 રૂપિયા થાય એટલે કે વેસું. મને એક વાતની ખબર નથી પડતી લ્યા. શું? મારે 100 ભેંસું છે બરોબર, ડેરી છે, કાયમ દૂધનો વેપાર કરું, પણ મારો બેટો તારા જેવું મારે હાલતું નથી. એ ધંધો કરતા આવડવું છે, શેઠ ધંધો કરતા આવડવું છે. હું ભેંચું હું બાંધી રાખવાની. તાલે માલે કાયમ રખડતો હોય, મને કઈ 2400 ના 2500 હો મારા જમા. હા વ્યવહારે તો વ્યવહારે ભાઈ કાપી નાખજો બરોબર. અને હા ભાઈ દૂધમાં કઈ આમ જો બીજી કઈ છેડખાની કરતો ને, તાજું દૂધ જ બધાને દીજે. હા બાપા, તમારે પર તાજું લઈ જાવ ત્યાં તાજું જ દે. પછી ગ્રાહક તને કઈ નો કે કાકા મને કે હા ભરવાનું મારે થાય કઈ ભેંસું નું આવે છે ને આમને તેમને મારી ડેરી તું બંધ કરાવી. આમાં કેટલું દહ? હા આમાં 10 આમાં 30. આમાં કેનમાં જગ્યા છે ને? આ બે કેન માં જગ્યા છે. 15 લીટર નું નાનું કેન છે ને, તો આ 45 લીટર નું છે. હાલો તઈ મોડું થાય. હો હા જવા દે. અને કાલે આવવાનો છો? દૂધ તો મારે ટકેન ટકે જોઈશે. અત્યારે જરાક બંધ થઈ ગયા દાદા. તો પેલો આવ. મારો બેટો એ સમજાતું નથી. હું એની માને આટલી ભેંસ્યો હાસવું, આટલો ધંધો કરવું, તો એની માને સંપલની ડટીઓ નકરી તૂટી જાય. અને મારા બેટાનો એ તાલે માલે જ રખડતો હોય, કઈ કપલાબાજી કરતો હોય એવું લાગે છે. હું અહીંયા જોવા જાઉં છે કરે છે શું, અને ધંધો કેમ કરે, દૂધ કેમ બેસે લાય. કોઈ છે નહીં ને મારું દીકરું. એ દૂધડા વેસુને મારા મન હરે, દૂધડા વેસુને મારા મન હરે. મારું દીકરો થોકવા જ પાણી. શા મારા બાપ તો અને ક્યાં મારે પીવું? 40 લીટર નું 80 લીટર થાવું તો જોઈ ને. 40 લીટર નું 80 લીટર થાવું જ જોઈએ, થાવું જ જોઈએ. હા 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 થૂ 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 ની દીકરીને ક્યાં થાસ? કાકા ઠોકી દીધું ડબલ પાણી. બોલો. ના હવે ખેતામાં તમને ન ખબર પડે. ખબર ની દીકરી નો થામા, મારી પાસે પ્રૂફ છે. મારે વિડીયો બનાવતો તારો બાપ કેન ભરી દીધા બે અડધો અડજ પાણી ના, પછી તારો બાપ તારે ધંધો થાય જ છે ને. તમે તમારા પૈસે જ મતલબ રાખો ને, તમને નથી પૈસા દઈ દેતો. હવે પૈસા વરી નો થામા, આવી રીતના પૈસા કમાવો હોત ને તો લાખો રૂપિયા કેદું ના કમાઈ લીધા હોત. આ કોકની જિંદગી આરે ખેલાસ કાકા. નાના નાના છોકરા દૂધ પીવે અને તું આ ગંધવાડી નું આ મારા ઓલી બાજુ સંડાસ જાય યાનું પાણી આયા આવે ને તું ઈમાં ઠોકે. જો તને હલવાડ દો સરપંચ પાસે ક્યાં ઠોકારો. એ કાઈ ન કરે, આપણો બેનો ધંધો હાલે છે. એવું લાગે તો હવે 70 રૂપિયા લઈ લીજો, 10 રૂપિયા વધારે બરોબર. હા એ તો હમણાં તને રે ને પોલીસ આવે પછી જરાક ભાઈ કેસ કોઈને કહેવાનું ન હોય. નાના દીકરા મારા હલવાડી જ દેવો રે તું. મારા બેટાનું આમ તો જો કેવો નીકળ્યો કેવો. જવા દે મને સરપંચ પાસે જવા દે, કેસ જ કરવો હાથ હલવાડવો. મારો દીકરો દૂધ વાળો છે, કેમ નો આવ્યો બોલો? કેરો નો આવ્યો વાઈટે ઉભો, શું કરવું? કાયમ મારો દીકરો વાલ લગાડે બોલો. દૂધ લઈ જાઓ 100 રૂપિયા. ઓડા દૂધ તો દેતો જા, ના જાઉં તાર. હા તીનો મહિને આ રાખું છૂટ હરોજ ઠેકાણે રાખતો અહીંયા રે. તે ઉયા રાખતો તો હવે પેલા એ વરસાદ થયો પછી અહીં રાખું છું. પછી રાખે લઈ દઈ દે. આ તો જાદુ દૂધ થઈ ગયું છે. ત્યાંથી જાજુ દોવા દીધી હોય તે થઈ જ ને તારું બા. પછી વરસાદની નો જાદુ દે. હા પેંચ્યું જાય છે, હો પેંચ્યું છે તબેલો. તારે ના બીજા નહીં. ના મારે
મારે શું તારોમાં કેટલાનું પસાનું દે ને પચાનો જો અડધો લીટર નો આવે કે હા. લે પણ લે આ દૂધ આવું કે ને તારું ડોવું એવું જોઈએ ચોમાસામાં હે સા બનાય જા રગડા જેવો જ બનશે જા લાય હાલ જા 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 એ જાન ઘરે જઈને પીજે આઈ હાલો દૂધ લઈ જાવ દૂધ 100 રૂપિયાનું લીટર આ દૂધવાળો રાયડો પાડતો લાગે છે લગભગ છે ને દૂધવાળો આવી ગયો લાગે છે લાય મારો ઘરવાળો તો છે ને પોલીસની નોકરીમાં તો હોય જાય છે માર થાય ને એટલું 50 રૂપિયાનું દૂધ તો લઈ આવ હાલો એ બુદ્ધાભાઈ એ દૂધ લેવાનું હોય તો લઈ જાવ ને પછી હમણાં આ ગરા ઘુમાતાય નથી ખૂટી દીશે છોકરાને મોકલો ને છોકરાને બહુ મોકલો નવરા હોય દૂધ લઈ જાવ જલ્દી હા આ તો શું ઘર ઘરાવશા હોય ને એટલે ફોન કરું ને ફોન ન કરું અહીં ગરાગ જ એવડા આવે સારું હાલો કાપું આ તો ગરાગ હાઈલે આવે કરીશાન વ્હાઈટ કાન તપેલિયું ને બધું લઈ લઈને એ મને છે ને દૂધ આપો કેટલાનું લેવાનું એ 50 રૂપિયાનું અને હું તમને શું કહું છું હા તમે છે ને ઘડીક વાઈ ન જતા મારી બેનપણી રૂપાને કહીને આવી છો એને દૂધ લેવાનું છે રૂપા ને હા એને 5 લીટર લેવાનું છે તો પણ બેન હારે જ દઈશ ઉભા રહ્યો ને પાછા દેવાના હો તમને મારે હા પોલીસ થોડી જ અને તમે તમારે કરી ક્યાં એ અહીંયા જ છે આ શેરીમાં તો તમારે કેવું જોઈએ તમારે ઘરે આવીને દઈ જાવ અહીંયા મોટરસાયકલ ઊભું રાખે છે એવું લાગે પણ મને એમ થયું કે અહીંયા લઈ આવ ના વાંધો લઈ જજો હો તમે હરો પૈસા નો જ બાકી લઈ જજો તમને દઈશ બાકી દીશો તમે લઈ જઈજો ને હા તે વાંધો ને એગીમાં આવે ને એટલે બાકી લઈશો મારા બેટાના આ કડિયાને પૈસા નથી દેતો ને તમારા બેટાના કામ નથી પૂરું કરતા 3 મહિનાથી બોલો બાકી છે 3 મહિનાથી ને પણ મારે એકાદું ગ્રાન્ડ પાસ થાય તો આ પૈસા દઉં કડિયા નહીં હવે અમારું ને પ્લાસ્ટર બાકી છે અને એક ઓટો કરવાનો છે એટલે થઈ જાય આઈને એવું વટા ને વેડા પૈસા કરજો હા પેલા છે ને ગામ સુધારો તો ગામ સુધરે જેલું જ છે ક્યાં કેસ આવે છે ક્યાં આવે છે કેસ આવતા નહીં અને કેસ બધા જાય છે દવાખાનામાં કા તમારો ડોહો દૂધમાં અત્યારે ભેળસેળ કરીને માણા કેવું દૂધ પાઈ દે ખબર છે તમને કોણ પાય છે વેરી ઓલો મગનો વાહ ભાઈ વાહ તારો દૂધનો તબેલો નહીં હાલતો હોય એટલે મારા બેટાનો એવું કાંઈ નથી હું ભલે કેટલાય વર્ષ ધંધો કરતો હોય પણ આમ જો ચોખ્ખું જ દૂધ બધાને વેચું છું અને મારા બેટાનો મારી પાસે જ દૂધ લે અને આ ગામમાં પાણી નાખીને વેચે અને પાછું પાણી કેવું નાખે ખબર હે હા. આપણા ગામની ઓલો બહાર લીંડકી નો રે સંડાસ નું બધું પાણી આવે હા આ ઈ ઠોકે અંદર અરે રે હું તો હુંનો સા પીવું છું રોજાન હા તમે ખાલી આમ જો પ્રૂફ જો મેં વિડીયો એનો બનાવ્યો વિડિયો બનાવ્યો છે અરે મારા બેટાનો કેવો ઠોકે કેન માં કરશે ને કરશે અરે મારા બેટાનો 2 કેન છે પાછા તો હા એ બધું જવા દો હા. એ અત્યારે છે ને ગામમાં દૂધ વેચતો દિશે તો તારે એને મરાય ને ગાંડા એમ હું લ્યો મારું ગામના સરપંચ તમે તમારે કોઈ આ કાર્યવાહી કરવી આ કાંઈ વાંધો નહીં ક્યાં છે બતાય હાલો અહીંના ટાંટિયા ભાઈ નાખો છે હાલો ગામ બારો મૂકો છે એને તો મન મોહી ગયું એ તમને જાતા જોયા પંકટની વાટે મારું મન મોહી ગયું એ હું તમને શું કહું છું હા તમે છે ને મારી યાર બહુ ન લડો કા મારા લગ્ન થઈ ગયા છે અને મારા ઘરવાળાને છે ને પોલીસની નોકરી છે ઓહો હા પોલીસ વાળા છે તો તો પછી રૂપાના ઈ કુંવારી તો છે આ દૂધ દો સાનમાં આમાં દૂધ દઈ જાય રે કાંઈ? હા બનાવો છે ઘડીક રે સાનમાં પેલા મારો વારો છે. આથી કેમ રહ્યો તું એ ઢોયડું કઈ કા એ પૈસા લાય પેલા હે એ અડધો લીટર કે લીટર બા લીટર આવી ગયો ને લીટર નથી અડધો લીટર છે હે આજો બીજા પાછા એટલે હે ઉભો રહે તેલા એટલે દૂધ નો લેતા ની પાસે હે શું કામ એટલે તું દૂધમાં શું ભેળસેળ કરે છે એલા કોણ એ ઓલી હોકરીનું પાણી નાખીને આવ્યો છો તું કઈ નોકરી એ આ ઓલા બધા સંગાત જવા જાય ઈ. કોને કીધું હા તારા બાપે કીધું અંકા જો એ અમારી પાસે વિડિયો છે વિડિયો કઈ દીધું કઈ જ દે ને તું ક્યાં બાપનો દીકરો હતો લે એટલે ગામમાં આવે તું દૂધ વેચે છે કેવા હે? માણસ બીમાર પાડવા તારે હે બાપા અહીંયા મોટું થતો તો આ ભાઈ હવે અહીંયા આવીને ખોટે ખોટો વિડીયો બનાવ્યો હવે
અરે મેં વિડીયો જોયો છે, કરશે ને કરશે પાણી નાખે છે આમાં દૂધમાં. અને તું દૂધ વેચેસ ને એનું કેવડું નુકસાન આવે ખબર છે? કેવી બીમારી થાય. મારા પાડોશીના છોકરાને વાહે આવડા 2 ગુમડા થયા. આ દૂધ છે હે? આ દૂધ છે, નકરું પાણી દેખાય છે આમાં. એ પાણીમાં એવું છે જો. એક કામ કરો આને પાવ. નહીં, ચડક નાઈ લઈ આવો. આ પેલા એને ફકુ છે થોડોક ને, દાબો. પી. હા, બી, આજ. મને તો આજ ખબર પડી ભાઈઓ cheating કરે છે. દાબો એને, દાબો. સાહેબ ઉભા રહો, ઉભા રહો. મારો માકો તો ભાગતો નહીં, અહીં ઉભો રહે, પાવ. ભાગુ બાપા. એને દૂધ જો પાવ આંધો, આંધો. આ કેનમાં જોવો. કેનમાં જોવો પેલા દૂધ કેવું છે. કેનમાં જોવો. એ સરપંચ હું કહું છું ને, જોવો સમજો. તમે કેમ. આને માર્યા કાંઈ નહીં વરે. હા. એક કામ કરો, આને છે ને આ મારશું ને તમારા બેટોનો આજ માર ખાઈ લીશે, કાલ પાછું એનું કરશે. આને ગામ બહાર મેકજો. આને ગામ બહાર મૂકો મોહણીયા. હાલે ગામ બહાર નહીં નીકળ. વેચી નો થતા બીજી વાર દૂધ વેચવા ન આવતો છે. અને આ ઢોરી નાખો તમારો ડોહો. સમજો નકરું પાણી છે. એ ગામના તમારે બધાને દૂધ લેવું હોય ને તો આમના તબેલે લેવા હોય રહેજો. તબે લાવી જજો સીધા. બાકી છે? 70 રૂપિયા, હો. 70. હા તે વાંધો નહીં. બોલો આન લીધેથી મારા ઘરવાળાને છે ને એક દી તાવ આવી ગયો. આવી જાય બધું એક દી છે આવી ને ગોમડું થઈ ગયું આવડું મોટું. જાય. આ થઈ જાય ઘીરે બેસો તો હાલો સારું જાઓ. હાલો. મારા બેટાનો બોલો કામ થઈ ગયું હાલો.